કડકડતી ઠંડી વચ્ચે નવસારીમાં ધુમ્મસ છવાયું છે। ગણદેવીમાં વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે। ધુમ્મસના કારણે વાહન ચાલકોને હાલાકી પણ ભોગવવી પડી છે। શાકભાજી અને ડાંગર પકવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। કડકડતી ઠંડી વચ્ચે નવસારીમાં ધુમ્મસભર્યું વાતાવરણ છવાયેલું જોવા મળ્યું। વિઝિબિલિટી લગભગ શૂન્યને બરાબર અહીંયા જોવા મળી રહી છે, જેને લઈને વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે। સાથે ધુમ્મસભર્યા વાતાવરણના કારણે શાકભાજી અને ડાંગર પકવતા ખેડૂતોને પણ માથે ચિંતા બેઠી છે। આગળ વાત કરીએ તો ગુજરાતમાં સુસવાટા મારતા પવનની વચ્ચે ઠંડીનો મારો જે પ્રકારે જોવા મળી રહ્યો છે, વહેલી સવારથી તેજ પવનની સાથે કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। ઘણી જગ્યાએ વહેલી સવારે ગાઢ ધુમ્મસનો કહેર જોવા મળી રહ્યું છે। ગુજરાતમાં સતત ત્રીજા દિવસે કાતિલ ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। 11 શહેરમાં 13 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું છે, તો કેશોદ સૌથી ઓછું એટલે કે 9.9 ડિગ્રી તાપમાન કેશોદમાં જોવા મળ્યું છે અને નલિયામાં 10 ડિગ્રી તાપમાન જોવા મળ્યું છે। ભુજ, ડીસા, રાજકોટમાં 11 ડિગ્રી તાપમાન જોવા મળ્યું છે, તો આ તરફ કંડલા, સુરેન્દ્રનગરમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો ગાંધીનગરમાં 13 અને અમદાવાદમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અને આજ મુદ્દે વધુ વિગત મેળવીશું। સંવાદદાતા વિભુ અમારી સાથે સીધા અહીંયા જોડાયા છે। વિભુ, જે રીતે ઠંડી વધતી જોવા મળી રહી છે, કાતિલ પવનો પણ વહેલી સવારે આપણને ફૂંકાતા જોવા મળી રહ્યા છે, ધુમ્મસના કારણે વિઝિબિલિટી પણ ઘટી છે અને આવનારા 3 દિવસ આ જ પ્રકારની ઠંડી જોવા મળવાની છે, વધુ માહિતી શું છે? અત્યારે ગુજરાતમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે અને છેલ્લા 3 દિવસથી તાપમાન છે તે 8 થી 10 ડિગ્રી અથવા તો 13 ડિગ્રી સુધી જોવા મળી રહ્યું છે। અન્ય શહેરોનું સૌથી ઠંડુ શહેર નલિયા, કેશોદ નોંધાઈ રહ્યું છે, પરંતુ અત્યારે જે તાપમાન છે નીચું જવું જોઈએ તેટલું નીચું નથી, તેમ છતાં પણ ઠંડીનો અહેસાસ છે તે વધારે થઈ રહ્યું છે। તેનું મુખ્ય કારણ છે કે પવનની ગતિ છે તે તેજ છે અને ઠંડા અને સૂકા પવનો આવી રહ્યા છે, તેના કારણે વહેલી સવારે ઠંડીનો અહેસાસ છે તે થઈ રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 24 કલાક છે તાપમાન યથાવત રહેશે અને 24 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન વધી જશે, કારણ કે ભેજનું પ્રમાણ વધશે, વાદળછાયું વાતાવરણ થશે અને 8 થી 10 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। એટલે કે વાતાવરણમાં પલટો આવશે, જે કૃષિ પાક માટે પણ નુકસાનકારક સાબિત થઈ શકે છે। બિલકુલ, અને સાથે આ પલટો 8 થી લઈને 10 જાન્યુઆરી સુધી જોવા મળી શકે છે। એટલે એક બાજુ અત્યારે ઠંડી પણ વધતી જોવા મળી રહી છે અને બીજી બાજુ માવઠું આવવાનું છે, એટલે અહીંયા જગતના તાતને ફરીકવાર માથે હાથ દઈને રડવાનો વારો આવશે, એ પરિસ્થિતિનું નિર્માણ થશે। એથી બિલકુલ, કારણ કે જે રીતે વારંવાર વાતાવરણમાં પલટો આવી રહ્યો છે, આપણે ઉત્તર ભારત તરફ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે અને તેના કારણે ત્યાં ઠંડીનો પ્રકોપ છે તે વધી રહ્યો છે। ઉત્તર તરફના ઠંડા પવનો આવી રહ્યા છે અને તેના કારણે ગુજરાતમાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। બીજી બાજુ કે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ છે અને આ સિસ્ટમના કારણે ગુજરાત તરફ ભેજ આવશે, વાદળછાયું વાતાવરણ થશે। જો કે અત્યારે શિયાળામાં જે વાવેતર થતું હોય છે તે ઠંડા અને સૂકા પાકને અનુકૂળ હોય તેવું વાવેતર કરવામાં આવતું હોય છે, ઘઉં હોય છે, જીરું હોય છે, પરંતુ અત્યારે જે રીતે વાતાવરણ વારંવાર બદલી રહ્યું છે, હવે ભેજ આવશે, તેના કારણે વાદળછાયું વાતાવરણ થશે, કમોસમી વરસાદ થશે અને તેના કારણે પણ કૃષિ પાકને નુકસાન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે। સતત 1 વર્ષથી વાતાવરણમાં વારંવાર બદલાવ છે તે જોવા મળી રહ્યો છે। બિલકુલ વિભુ, આભાર માહિતી બદલ। કડકા વાગ્યાની તમામ મહત્વપૂર્ણ ખબરો સાથે હું છું હેતવી અને સૌપ્રથમ વાત કરીશું ભર શિયાળે માવઠાની। ગુજરાતના ખેડૂતો માટે ફરી એકવાર માઠા સમાચાર આવી રહ્યા છે। 3 દિવસ બાદ ગુજરાતમાં ફરી માવઠાની આગાહી છે। 8 થી 10 જાન્યુઆરી સુધી પડી શકે છે કમોસમી વરસાદ। 3 દિવસ સુધી ઠંડીનો માહોલ રહેશે। 3 દિવસ બાદ ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવે છે। દિવસ ઠંડી જોવા મળશે। 8 થી 10 તારીખે માવઠાની આગાહી કરવામાં આવી છે। 3 દિવસ બાદ ગુજરાતમાં ફરી માવઠાનો માર જોવા મળશે। 3 દિવસ માવઠું રહી શકે છે। તારીખ 8 થી 10 જાન્યુઆરી દરમિયાન માવઠું રહી શકે છે। 8 જાન્યુઆરીએ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત માટે આગાહી છે, તો 9 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે આગાહી છે, જ્યારે 10 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતમાં માવઠું થઈ શકે છે।
सुरेंद्रनगर અને કડલામાં 12 ડિગ્રી। 4 दिनों के बाद 5वें छठे दिन जो है बारिश की संभावना हो सकती है, उसकी चांसेस जो है गुजरात में बन रहे हैं, जिसमें 5वें छठे दिन जो है सौराष्ट्र गुजरात दोनों में लाइट रेन होने की प्रोबेबिलिटी है कुछ जगहों पे, और 7वें दिन जो है गुजरात के जो है कुछ नॉर्दर्न हिस्से में भी जो है 1-2 डिस्ट्रिक्ट्स में भी छुटपुट बारिश के चांसेस बन रहे हैं। જે રીતે ઠંડી એક બાજુ વધી રહી છે તો બીજી બાજુ ભર શિયાળે માવઠાને લઈને સમાચાર સામે આવી રહ્યા છે। 3 દિવસ ઠંડીનું તાપમાન યથાવત રહેશે, પરંતુ 3 દિવસ બાદ માવઠું થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। આવનારા 3 દિવસ એટલે કે તારીખ 8, 9 અને 10 જાન્યુઆરી આ 3 દિવસમાં માવઠાની આગાહી કરવામાં આવે છે। 10 જાન્યુઆરી હવામાનની જે પરિસ્થિતિ છે તે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે છે। 8 તારીખે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠું છે, જ્યારે 9 તારીખે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી કરવામાં આવે છે। આ દરમિયાન વરસાદ કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસી શકે છે। 3 દિવસ ઠંડી યથાવત રહેશે, એટલે કે 5, 6, 7 જાન્યુઆરી ઠંડી યથાવત રહેશે। ઠંડીનું પ્રમાણ પણ હાલ સતત વધી રહ્યું છે અને 3 દિવસ બાદ એટલે કે 8 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધી માવઠાનો માર રહી શકે છે। આ જગતના તાત માટે ફરી એકવાર માઠા સમાચાર સામે આવી રહ્યા છે। એક બાજુ ઠંડી વધતા જગતના તાતને ક્યાંક ને ક્યાંક હાશકારો થયો હતો કે પાક સારો થશે, અને બીજી બાજુ 3 દિવસ વરસાદની આગાહી કરતા ખેડૂતોને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે। તો સાથે જ એલઈડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું કયા દિવસોમાં કયા ભાગોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવે છે, કારણ કે જે પ્રમાણે આગાહી કરવામાં આવી છે ત્યારે 8મી તારીખની જો વાત કરીએ, 8મી તારીખે જૂનાગઢ છે, ગીર સોમનાથ છે, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી, આજે આપ તમામ રાજ્યો જોઈ રહ્યા, તમામ જિલ્લાઓ જોઈ રહ્યા છો, આ તમામ જિલ્લાઓમાં 8 તારીખે માવઠું થઈ શકે છે। ભર શિયાળે આ માવઠાની આગાહી। હવે વાત કરીએ 9મી તારીખે કે 9મી તારીખે કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી છે। તો જે રીતે જોઈ રહ્યા છે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં, સૌરાષ્ટ્રની પહેલા વાત કરી લઈએ। રાજકોટ છે, અમરેલી છે, જૂનાગઢ છે, આ ભાગોમાં 9મી તારીખે માવઠું જોવા મળી શકે છે, અને સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ, ઉત્તર ગુજરાતના આ ભાગોમાં 9મી તારીખે માવઠું જોવા મળી શકે છે। હવે વાત કરીએ 10મી જાન્યુઆરીની। 10મી જાન્યુઆરી કયા કયા ભાગોમાં માવઠાની આગાહી છે, તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને સાબરકાંઠા આ 2 એવા વિસ્તારો છે, આ 2 એવા જિલ્લાઓ છે કે જ્યાં 10મી તારીખે માવઠું જોવા મળી શકે છે। 3 દિવસ જગતના તાત માટે ઘણા મુશ્કેલી ભર્યા દિવસો હશે, કારણ કે આ 3 દિવસ માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવે છે। હાલ જે ઠંડીનું તાપમાન આપણે જોઈ રહ્યા છે 14 ડિગ્રી અમદાવાદનું તાપમાન પહોંચી ગયું છે, અને કેશોદ પણ 9 ડિગ્રી સાથે ઘણું ઠંડુગાર જોવા મળી રહ્યું છે। 3 દિવસ બાદ 8 થી લઈને 10 જાન્યુઆરી સુધી વરસાદનું જે માર છે, માવઠાનો જે માર છે તે જોવા મળશે। ઠંડી અને માવઠું ભેગું થયું છે, જેના કારણે જગતના તાતને ફરી એકવાર માઠા સમાચારનો આ સામનો કરવો પડે છે। જગતના તાતને માથે હાથ દઈ રોવાનો વારો આવી શકે છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની પણ અહીંયા આગાહી સામે આવી છે। ઠંડી, માવઠું અને ઝાકળ વર્ષા અંગે તેમણે આગાહી કરી છે। જે રીતે આગાહી કરી છે, આજે ઘણા ભાગોમાં ભારે ઝાકળ વર્ષાનું અનુમાન તેમણે વ્યક્ત કર્યું છે। વહેલી સવારથી બપોર સુધીમાં ધુમ્મસભર્યું વાતાવરણ રહેશે તેવું પણ તેમણે કહ્યું છે। સાથે સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાતના ભાગોમાં ગાઢ ધુમ્મસ પણ રહી શકે છે। રાજ્યમાં છેલ્લા 2 દિવસથી ઠંડીનો મારો જોવા મળી રહ્યો છે। આગળ વાત કરીએ તો ગુજરાતમાં સુસવાટા મારતા પવનની વચ્ચે ઠંડીનો મારો જે પ્રકારે જોવા મળી રહ્યો છે, વહેલી સવારથી તેજ પવનની સાથે કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। ઘણી જગ્યાએ વહેલી સવારે ગાઢ ધુમ્મસનો કહેર જોવા મળી રહ્યું છે। ગુજરાતમાં સતત 3જા દિવસે કાતિલ ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। 11 શહેરમાં 13 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું છે, તો કેશોદ સૌથી ઓછું એટલે કે 9.9 ડિગ્રી તાપમાન કેશોદમાં જોવા મળ્યું છે, અને નલિયામાં 10 ડિગ્રી તાપમાન જોવા મળ્યું છે। ભુજ, ડીસા, રાજકોટમાં 11 ડિગ્રી તાપમાન જોવા મળ્યું છે, તો આ તરફ કંડલા, સુરેન્દ્રનગરમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો ગાંધીનગરમાં 13 અને અમદાવાદમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અને આજ મુદ્દે વધુ વિગત મેળવીશું। સંવાદદાતા વિભુ અમારી સાથે સીધા અહીંયા જોડાયા છે। વિભુ, જે રીતે ઠંડી વધતી જોવા મળી રહી છે, કાતિલ પવનો પણ વહેલી સવારે આપણને ફૂંકાતા જોવા મળી રહ્યા છે, ધુમ્મસના કારણે વિઝિબિલિટી પણ ઘટી છે, અને આવનારા 3 દિવસ આ જ પ્રકારની ઠંડી જોવા મળવાની છે, વધુ માહિતી શું છે?
એટલે અત્યારે ગુજરાતમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે અને છેલ્લા 3 દિવસથી તાપમાન છે તે 8 થી 10 ડિગ્રી અથવા તો 13 ડિગ્રી સુધી જોવા મળી રહ્યું છે. અન્ય શહેરોનું સૌથી ઠંડુ શહેર નલિયા કેશોદ નોંધાઈ રહ્યું છે, પરંતુ અત્યારે જે તાપમાન છે નીચું જવું જોઈએ તેટલું નીચું નથી. તેમ છતાં પણ ઠંડીનો અહેસાસ છે તે વધારે થઈ રહ્યું છે. તેનું મુખ્ય કારણ છે કે પવનની ગતિ છે તે તેજ છે અને ઠંડા અને સૂકા પવનો આવી રહ્યા છે. તેના કારણે વહેલી સવારે ઠંડીનો અહેસાસ છે તે થઈ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 24 કલાક છે તાપમાન યથાવત રહેશે અને 24 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન વધી જશે, કારણ કે ભેજનું પ્રમાણ વધશે, વાદળછાયું વાતાવરણ થશે અને 8 થી 10 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. એટલે કે વાતાવરણમાં પલટો આવશે, જે કૃષિ પાક માટે પણ નુકસાનકારક સાબિત થઈ શકે છે. બિલકુલ, અને સાથે આ પલટો 8 થી લઈને 10 જાન્યુઆરી સુધી જોવા મળી શકે છે. એટલે એક બાજુ અત્યારે ઠંડી પણ વધતી જોવા મળી રહી છે અને બીજી બાજુ માવઠું આવવાનું છે. એટલે અહીંયા જગતના તાતને ફરી એકવાર માથે હાથ દઈને રડવાનો વારો આવશે, એ પરિસ્થિતિનું નિર્માણ થશે. એટલે બિલકુલ, કારણ કે જે રીતે વારંવાર વાતાવરણમાં પલટો આવી રહ્યો છે, આપણે ઉત્તર ભારત તરફ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે અને તેના કારણે ત્યાં ઠંડીનો પ્રકોપ છે તે વધી રહ્યો છે. ઉત્તર તરફના ઠંડા પવનો આવી રહ્યા છે અને તેના કારણે ગુજરાતમાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. બીજી બાજુ કે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ છે અને આ સિસ્ટમના કારણે ગુજરાત તરફ ભેજ આવશે, વાદળછાયું વાતાવરણ થશે. જો કે અત્યારે શિયાળામાં જે વાવેતર થતું હોય છે તે ઠંડા અને સૂકા પાકને અનુકૂળ હોય તેવું વાવેતર કરવામાં આવતું હોય છે. ઘઉં હોય છે, જીરું હોય છે, પરંતુ અત્યારે જે રીતે વાતાવરણ વારંવાર બદલી રહ્યું છે, હવે ભેજ આવશે, તેના કારણે વાદળછાયું વાતાવરણ થશે, કમોસમી વરસાદ થશે અને તેના કારણે પણ કૃષિ પાકને નુકસાન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે. સતત 1 વર્ષથી વાતાવરણમાં વારંવાર બદલાવ છે તે જોવા મળી રહ્યો છે. બિલકુલ વિભુ, આભાર માહિતી બદલ. કડકડતી ઠંડી વચ્ચે નવસારીમાં ધુમ્મસ છવાયું છે. ગણદેવીમાં વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે. ધુમ્મસના કારણે વાહન ચાલકોને હાલાકી પણ ભોગવવી પડી છે. શાકભાજી અને ડાંગર પકવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કડકડતી ઠંડી વચ્ચે નવસારીમાં ધુમ્મસભર્યું વાતાવરણ છવાયેલું જોવા મળ્યું. વિઝિબિલિટી લગભગ 0. તો સાથે જ એલઈડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું કયા દિવસોમાં કયા ભાગોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવે છે, કારણ કે જે પ્રમાણે આગાહી કરવામાં આવી છે ત્યારે 8મી તારીખની જો વાત કરીએ, 8મી તારીખે જૂનાગઢ છે, ગીર સોમનાથ છે, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી, આજે આપ તમામ રાજ્યો જોઈ રહ્યા, તમામ જિલ્લાઓ જોઈ રહ્યા છો. આ તમામ જિલ્લાઓમાં 8 તારીખે માવઠું થઈ શકે છે. ભર શિયાળે આ માવઠાની આગાહી. હવે વાત કરીએ 9મી તારીખે કે 9મી તારીખે કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી છે. તો જે રીતે જોઈ રહ્યા છો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં, સૌરાષ્ટ્રની પહેલા વાત કરી લઈએ. રાજકોટ છે, અમરેલી છે, જૂનાગઢ છે, આ ભાગોમાં 9મી તારીખે માવઠું જોવા મળી શકે છે અને સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ, ઉત્તર ગુજરાતના આ ભાગોમાં 9મી તારીખે માવઠું જોવા મળી શકે છે. હવે વાત કરીએ 10મી જાન્યુઆરીની. 10મી જાન્યુઆરી કયા કયા ભાગોમાં માવઠાની આગાહી છે. તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને સાબરકાંઠા, આ 2 એવા વિસ્તારો છે, આ 2 એવા જિલ્લાઓ છે કે જ્યાં 10મી તારીખે માવઠું જોવા મળી શકે છે. 3 દિવસ જગતના તાત માટે ઘણા મુશ્કેલી ભર્યા દિવસો હશે, કારણ કે આ 3 દિવસ માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવે છે. હાલ જે ઠંડીનું તાપમાન આપણે જોઈ રહ્યા છે, 14 ડિગ્રી અમદાવાદનું તાપમાન પહોંચી ગયું છે અને કેશોદ પણ 9 ડિગ્રી સાથે ઘણું ઠંડુગાર જોવા મળી રહ્યું છે. 3 દિવસ બાદ 8 થી લઈને 10 જાન્યુઆરી સુધી વરસાદનું જે માર છે, માવઠાનો જે માર છે તે જોવા મળશે. ઠંડી અને માવઠું ભેગું થયું છે, જેના કારણે જગતના તાતને ફરી એકવાર માઠા સમાચારનો આ સામનો કરવો પડે છે. જગતના તાતને માથે હાથ દી રોવાનો વારો આવી શકે છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની પણ અહીંયા આગાહી સામે આવી છે. ઠંડી, માવઠું અને ઝાકળ વર્ષા અંગે તેમણે આગાહી કરી છે. જે રીતે આગાહી કરી છે, આજે ઘણા ભાગોમાં ભારે ઝાકળ વર્ષાનું અનુમાન તેમણે વ્યક્ત કર્યું છે. વહેલી સવારથી બપોર સુધીમાં ધુમ્મસભર્યું વાતાવરણ રહેશે તેવું પણ તેમણે કહ્યું છે. સાથે સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાતના ભાગોમાં ગાઢ ધુમ્મસ પણ રહી શકે છે. રાજ્યમાં છેલ્લા 2 દિવસથી ઠંડીનો મારો જોવા મળી રહ્યો છે.